જોઈ લ્યો બહારનો આખો વ્હાઈટ સમુદ્ર. તો મેં જેરેમાયાને શીખડાવ્યું છે કે એ હિન્દીમાં એની વાઈફ આવે ને ત્યારે એને કીએ. આપણે જીલભાઈને ઇન્વાઇટ કર્યો છે કે આજે અમે ટેક ઓવર કર્યું છે વેદભાઈના બદલે. તમે ક્યારે વેદને રોટલી બનતા તો નહીં જોયો ભાખરી. દોસ્તો તાવડી વગેરે જો આટલી ભાખરી ફુલાવતા ફાવી ગઈ છે. દોસ્તો કેમ છો? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે મસ્ત ઉઠી ગયો છું, 10 વાગી ગયા છે. થોડોક મોડો ઉઠ્યો છું કેમ કે થોડોક મોડો સૂતો હતો અને કાલ રાતના બહુ મોડા જમ્યું હતું આપણે પંજાબી શાકની, એટલે એના લીધે મોડું સુવાનું હતું એટલે મોડું ઉઠાણું છે. અત્યારે નાસ્તો કરવાનો ટાઈમ છે, વઘારેલી રોટલી કરવાની ઈચ્છા છે. તો ચાલો ફટાફટ બનાવી લઉં, દૂધ ગરમ કરી લઉં અને બનાવીને તમને બતાવું કેવું બની, અને પછી મસ્ત ખાઈને મસ્ત દિવસ ચાલુ કરીએ. ચાલો મસ્ત જો રોટલી વઘારી લીધી દોસ્તો. કેળા છે, એક હું ખાઉં છું અને એક અહીં પડ્યું છે, અને આજે બોનવીટાવાળું દૂધ કર્યું છે. ચાલો ડન છે, મસ્ત નાસ્તો કરી લઈએ. દોસ્તો જોઈ લ્યો બહારનો આખો વ્હાઈટ સમુદ્ર, બરફની ચાદર અને આ બધું સાફ કરેલું. મસ્ત આખો નજારો છે અને હવે થોડાક દી આવો જ નજારો રહે. અને અહીંયા જો બારીની બારે આખું બરફનું નાનકડું થર થઈ ગયું છે. આવું છે ભાઈ. અને કાચ જે ઠરે છે બાપા, ઓહો ગજબ. એટલે બસ આવી રીતનું છે. તો આ દ્રશ્ય જોવા માટે આપણે અત્યારે જીમમાં જવું છે, કેમ કે હું તમને ઉપરથી ક્યાં ક્યાં બરફને કેવો દેખાય ને 14મા માળેથી એ બતાવું. ચાલો જઈએ જીમમાં. દોસ્તો મેં જેરેમાયાને શીખડાવ્યું છે કે એ હિન્દીમાં એની વાઈફ આવે ને ત્યારે એને કીએ. હવે જોઈએ કઈ રીતના કીએ છે. મેં એવું શીખડાવ્યું હતું કે ચલો જીમ ચલતે એમ. દોસ્તો આવું કંઈક દેખાય છે જીમ. બપોરના 12 વાગે આટલા માણસો કંઈક વર્કઆઉટ કરે છે. અમારો આજે છે બેક અને બાયસેપનો દિવસ. બહાર મસ્ત તડકો છે અને આવો કંઈક નજારો છે. અને તમને બરફના નજારા દેખાડું ને તો જો અહીંયા આખામાં બરફ છે. આ બધામાં જો આ બધા આપણે જે એસી ને હીટરના વેન્ટ હોય ને એ છે, તો એ બધા ઉપર જો બરફ છવાઈ ગયો છે બરાબર. પછી અહીંયા બધે બરફ. આ ટ્રેનના પાટા છે જો, આપણને જે આપણી સામે ટ્રેન જાય ને એમાં એના ઉપર જો વચ્ચે બરફ, અને આખા રોડમાં ને બધી જગ્યાએ બરફ બરફ, આખો સમુદ્ર બરફનો. દોસ્તો જીમથી આવીને મેં થોડુંક ભણ્યું. આજે બપોરે કાંઈ નાસ્તો નથી કર્યો કેમ કે ખબર નહીં, ભૂખ જ નહોતી લાગતી. અત્યારે છે એ 6:30 વાગ્યા છે અને આપણે જમવાનું બનાવવા માંડીએ છીએ. અને આજે બનાવીએ છીએ આપણે વટાણા બટેકાનું શાક. અને આપણે જીલભાઈને ઇન્વાઇટ કર્યો છે કેમ કે એને આજે હું ભાખરી હમણાં રોજ બનાવું જ ને એની હું સ્ટોરી મૂકું છું ઇન્સ્ટા ઉપર, ને એ મારા વ્લોગ્સ એ જોવે ને બધું કરે છે. એટલે એને છે ને ભાખરી ખાવાની બહુ ઈચ્છા છે એમ. મને કે એમાં એવું છે કે અમદાવાદમાં એના ઘરે અથવા તો ખબર નહીં ક્યાં ક્યાં હોય, પણ એ લોકો ભાખરી છે ને એ ઓલાને કે આપણે પરોઠું કરીએ ને જે તેલમાં શેકીને, એને એ લોકો ભાખરી કહે. અને આ જે આપણે ભાખરી છે, આપણે પોતે ભાખરી જેને કહીએ ને એવી તેને કોન્સેપ્ટ જ નથી એ લોકોના એમ. એટલે મેં કીધું ખબર નહીં એમ. તો મને કે આવી કડક બિસ્કિટ જેવી ભાખરી મને બહુ ભાવી કે, તો એક કામ કરી કે તું મને બનાવ, અને બનાવીને ખવડાવ તો ખરી પણ ભેગું મને શીખડાવી ખરી, કેમ કે એ બાને પછી હું તારી પાસેથી શીખીને હું ઘરે બનાવી શકું અને મને બહુ ભાવે છે, તો એ મારે રોજ હાલે એના માટે. એટલે મેં કીધું એક કામ કર, આપણે જમવાનું જ ગોઠવી નાખી, ખાલી ભાખરી શીખવા ન થવું, જમી લઈએ ભેગા અને તને શીખડાવી દઉં એમ. તો વટાણા બટેકાનું શાક કરીએ છીએ, ભાખરી બનાવશું, ભાખરી શીખડાવશું, બાકી અમારી મોજ તો કરશું જ, ભાઈઓની મોજ. જોઈએ ચાલો અત્યારે શાક બનાવવાનું ચાલુ કરું છું, એ આવે એટલે ભાઈ ભાખરી શીખડાવ. તો દોસ્તો અમે આજે આવી ગયા છે વેદભાઈના ઘરે. અને તમને શોખ તો લાગ્યો હશે કે આજે મૂડું કેમ અલગ અલગ લાગે છે. હા તો દોસ્તો તમારો આજે છે સેકન્ડ દોસ્ત જીલભાઈ. અને આજે અમે ટેક ઓવર કર્યું છે વેદભાઈના બદલે. અને હું તમને વ્લોગ કરીશ અને હું તમને કહીશ કે આજે અમે શું શું કરીએ છીએ, આજે શું પ્લાન છે, રાત્રે શું બનાવવાના છે, બધું આજે હું ફૂલ બ્લોગ ઉતારવાનો છું. તો સાથે ભેગા રહો અને જોતા રહો વેદભાઈનું યુટ્યુબ ચેનલ. અને મેઇન વસ્તુ દોસ્તો કે જીલભાઈ છે ને આજે બીજા અહીંયા માણસો બેઠા હોય તો હું રસોઈ બનાવતો હોય ત્યારે કેવો લાગતો હોય ને એ તમને બતાવશે. ઓકે, તો રોજ તમને બતાવી નથી શકતો, એટલે આજે ઈ ભાઈ તમને બતાવશે. ઓકે તો દોસ્તો હવે આપણે વેદભાઈ પર ફોકસ કરીએ અને તમને એ બતાવું કે વેદ આજે રસોઈ બનાવતા કેવો લાગે છે, શું શું પહેરે છે, વેદ રસોઈ બનાવતા શું નાખે છે, ફૂલ આજે તમને બતાવું. અને સ્પેશિયલ આજે તો હું વેદભાઈના ઘરે એટલે આવ્યો છું
કે ભાખરી બહુ જોરદાર બનાવે છે. અને તમને તો ખબર જ છે કે મને ભાખરી કેટલી ભાવે છે, કડક ભાખરી. તમને કીધું નથી મેં ક્યારેય, પણ તમને હવે યાદ રાખવું જોઈએ. તો ચાલો વેદભાઈને બતાવું તમને. તો વેદભાઈ આજે ટનાટન તૈયાર થઈ ગયા છે, દુલાની જેમ એકદમ. નીચે ક્રોક્સ પહેર્યા છે, અડધી કેપરી છે, કેપરીના 4 ખિસ્સા છે, 2 ખિસ્સા મોટા, 2 ખિસ્સા નાના, એક ટી શર્ટની ખિસ્સું છે દોસ્તો. આ હા, અને ઓહો હો જોરદાર મસ્ત ખભે મસોતું નાખીને ભાઈ એકદમ રસોઈયાની ફિલિંગ અપાવે છે. તો દોસ્તો આજે જોઈ રહીએ કે વેદભાઈ આજે શું બનાવી રહ્યા છે. તો દોસ્તો અમે શાક બનાવવા જઈ રહ્યા છે હવે, અને વેદભાઈનો શું આવે છે. તો હસવું એટલે અમે એ બોલ્યો ને એટલે મને હસવું આવ્યું. હા, એટલે આમ તો હું જ મારી રેસીપી ને બધું મારું જ છે, પણ તમને ખબર જ છે કે દર વખતે હું બનાવું છું, એટલે આ વખતે એને ચાન્સ આપ્યો કે ભાઈ એ તમને આ બ્લોગમાં ખબર છે કહેતો હતો કે ના હું કરું, એટલે મેં કીધું ઓકે ચાલ ને આજે તું કરી લે યાર, તું બી શું ખુશ થાય એમ. ભાઈઓ તો હવે બીજાને ખુશ થવા દેવાનું. ચલો ભાઈઓ આપણે બ્લોગ એન્ડ કરીએ છીએ, વેદને આપણે શાક બનાવવા દઈએ. અને શાક આજે ક્લિપ એન્ડ કરીએ છીએ, વાંધો નહીં, ક્લિપ એન્ડ કરીએ છીએ. અને નહીં આનું તમે સાંભળશો નહીં આજે. ડીજી ફેમિલી તમે ખાલી આ બનાવે છે એના પર ધ્યાન આપો તો જો. અને પ્રિપેરેશન કરીને રાખી છે. વેદભાઈ હવે વઘાર કરવા જઈ રહ્યા છે. હાથમાં લીધી છે હિંગ અને કુકરમાં નાખ્યું છે તેલ. સાડામાં લીધા છે વટાણા અને મસ્ત સામે ચટણી છે. જોઈએ દોસ્તો કેવો ચકાચક તીખો વઘાર કરે છે. અને એનાથી ઇમ્પોર્ટન્ટ દોસ્તો એણે જે એમ કીધું ને કે આ રેસીપી એની છે, એટલે હવે આ છે એ મને બનાવવા દેત ને તો હું ભાખરી એને બનાવવા આપીશ. એ મારી રેસીપી ને બનાવશે, આપણે જોઈએ. હાલો હસવા માંડ્યા સાહેબ. ના એવું ના હોય દોસ્તો. આમાં તો કેવું હોય કે એને જમવાનું બનાવવાનો શોખ છે તો આપણે એને ચાન્સ આપીએ છીએ કે ભાઈ તું બનાવવા જાય. તો હવે એ પાછું આપણે મેન્શન કરી દઈએ કે એના ઘરે વાસણમાં એટલે નહોતા કર્યા કેમ કે એને વાસણનો શોખ છે. ના એવું નહોતું, વાસણનો આપણે શોખ નહોતો, એ તો મારાને કરવાનું દીધું એટલે એમ. પણ કંઈ નહીં, ચાલો હવે આજે એને શોખની જ વાત કરી છે તો આજે વાસણ એને શોખ પૂરા કરવા દઈશું. તો હાથમાં લીધું છે જીરું, આ નાખ્યું જીરું મસ્ત. હવે તતડી ગયું છે અને નાખી છે હિંગ. એટલે તમારે જ્યારે બી આ શાક બનાવવું હોય તો તમારે આ વિડીયો જોઈ લેવો, કેમ કે પહેલાં વઘાર થાય ને પછી શાક નખાય. પછી વેદભાઈ હવે બટાકા નાખે છે. એમાં તમારે ધીમે ધીમે કરીને બટાકા મૂકવા, કેમ કે એકસાથે બટાકા તમે મૂકો તો તેલના છાંટા ઉડે તમને દજાય. અને પછી એને હલાવી લેવાના, જેનાથી જીરું અને બટાકાને બધું મિક્સ થઈ જાય અંદર અને બટાકા સોટે થાય. અને એકદમ ફૂલ ફોકસ કરીને વેદભાઈ જમવાનું બનાવી રહ્યા છે, કેમ કે એમને તો ખબર જ છે આજે કે ઝીલને જમવાનું બહુ સારું જોઈએ એટલે છે. હવે થોડી નાખશે મસ્ત લસણની ચટણી. તો તમને આમાં ડાઉટ તો આવી જશે કે આટલી બધી લસણની ચટણી, તો ના દોસ્તો એવું નથી. આમાં એવું છે ચટણી થોડી છે, પણ એમાં પાણી નાખીને અંદર ચટણીમાં રેસીપીમાં નાખીએ તો શું થાય, એનાથી ચટણી બધી જગ્યાએ સરખીને ઇઝીલી મિક્સ થઈ જાય. પેલો ગઠ્ઠો નાખીએ ચટણીનો તો એક ને એક જગ્યાએ અંદર પડ્યું રહે એમ. અને પછી મસ્ત નાખીએ છે વટાણા. આજે મસ્ત બટાકા વટાણાનું શાક અને ભાખરીનો પ્રોગ્રામ છે, ઘીવાળી મસ્ત. ઘી ખવડાવશો ને વેદભાઈ? અરે કાકા તરબોળ, ઘીથી તરબોળ. ભાખરી તો ઘી વગર મેળ જ ના આવે. હા, ભલે એમને શાકમાં હવે તેલ નાખી દીધું છે એટલે આપણે બોલતા નથી કંઈ. ના જો ભાઈ દોસ્તો, એ તો હવે એ તમને જ્યારે વિડીયોમાં બતાવે ત્યારે તમે ઘી વગર કંઈ વસ્તુ ખાતા જ નથી. પેલું અડદિયું ને એમાંય બધામાં જ ઘી એમને હોય છે. પણ હવે કંઈ નહીં દોસ્તો, આપણે એવું કંઈ નથી. આપણાને મેઇન આપણાને માનનું છે, થોડું આપે એમાંય આપણે ખુશ છે. તો કંઈ નહીં, તમે જોતા રહો વ્લોગ આજે કે ફાઇનલી અમે આજે શું મસ્તી કરીએ છીએ. તો દોસ્તો શાકની એક સીટી વાગી ગઈ છે અને બીજે 2 સીટીની રાહ જોયા છે. અને સાથે સાથે આપણે ભાખરીની બી પ્રિપેરેશન ચાલુ કરી દીધી છે અને વેદભાઈ ભાખરી બનાવવા જઈ રહ્યા છે. તો જોઈએ આગળ ભાખરીનો આનંદ માણીએ. જો અને આવીને વેદભાઈ ભાખરીનો લોટ બાંધે છે મસ્ત બરાબર. ફૂલ કોન્સન્ટ્રેટ કરીને બનાવે છે દોસ્તો. હવે ત્રીજી વાગતા પહેલાં વેદભાઈનો ગેસ બંધ કરશે. જોયું, કીધું તું ને, આપણાને ખબર જ હોય છે. અને રેસીપી તો દોસ્તો આપણી જ ને પાછી, એટલે કંઈ નહીં. તો
જો આગળ કેવી ભાખરી બને છે, કેવો ટેસ્ટ છે, બધું શેર કરશું આજે તમને ડિટેલમાં. અને એવું બી કહીશું તમને કે વેદભાઈને આ કુકર દોસ્ત એટલે કર્યું કેમ કે કોઈલ છે ને નીચે ગરમ હોય, એના લીધે ચોથી સીટી વાગી જાય એટલે એને આપણે છે ને હવા ભરીને થોડુંક દૂર મૂકી દેવાનું, એટલે એ છે ને ત્યાં ગરમ ન હોય. પાણી ભર્યું છે એમને પીવા માટે. પીવા માટે ન હોય, લોટ બાંધવા માટે. અચ્છા, લોટ બાંધવા માટે પાણી ભર્યું છે અને સાથે સાથે લોટ બાંધે છે. ધીમે ધીમે દોસ્તો આમ પંપારીને બાંધે છે, પેલા લોટને આમ વાગવું ના જોઈએ. હા જોયું, હવે થોડો હાથ થોડો દબાયો એમને. આમાં બધામાં તેલ ચડી જવું જોઈએ મેઇન, એની મજા છે. કંઈ નહીં દોસ્તો, હજી તો આપણે વેદભાઈ સાથે સપ્ટેમ્બર સુધી છે જ, એટલે થોડા કાચા છે જમવાનું બનાવવા, પણ આપણે ટ્રેનિંગ આપશું તમને. હાલ જ આવી જાવ બધા. ના ચલો દોસ્તો, ટાઈમ થઈ ગયો બંધ, તમે પછી વાત કરીએ. તો દોસ્તો વેદ હવે ભાખરી ફાઇનલી બનવા જઈ રહ્યો છે. આપણે 4 ગોયણા એ છે અને 5મું અહીંયા છે. ખબર ના પડી. અચ્છા 4 ગોયણા અને આ 5મું. હા, બાકી મને લાગે કે મને કોઈનું કીધું. તમે શું કહેવાનું અમદાવાદીમાં? અમે એને ગુલ્લા કહીએ. ગુલ્લા. અચ્છા, ઓકે. મસ્ત જો એને પહેલાં સેટ કરે છે ગુલ્લાને બરાબર. તમે ક્યારે વેદને રોટલી બનતા તો નહીં જોયો હોય ભાખરી, પણ આજે જોઈ લો. બલ્કમાં ઓર્ડર બી લે છે પાર્ટી બાટીનો, તમારે આપવો હોય તો એમ. તો દોસ્તો એક રોટલી ભાખરી બની ગઈ છે, મસ્ત એકદમ ગોલ શેપ છે. અને તમે ડોટ જોઈ રહ્યા છો એના પર, એ એનાથી ભાખરી સરખી રીતના શેકાય. આ મને બી પહેલી વાર જાણવા મળ્યું છે, એટલે તમે બી ટ્રાય કરજો જ્યારે બી તમે ભાખરી બનાવો ત્યારે. જનરલી સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ આ ડોટ પાડે દોસ્તો. આવી રીતે વેલણથી તમે ડોટ પાડતા જઈશો ને આમ, બસ એની જ વાત છે. તો ફાઇનલી દોસ્તો ભાખરી બધી બની ગઈ છે. વેદભાઈએ ફટાફટ 5 ભાખરી બની ગઈ છે અને ફટાફટ હવે ભાખરીને શેકશું અને મસ્ત પછી જમશું. ના, છાશ નહીં. દોસ્તો હવે વેદભાઈ મસ્ત ખાટી મીઠી છાશ બનાવી રહ્યા છે અને જો અત્યારે દહીં લઈ રહ્યા છે, એમાં પછી પાણી નાખશે અને કોથમીર ને બધું નાખીને. ના અચ્છા, એવું તો નહીં. આખા અમેરિકામાં ક્યારે કોથમીર આપણે તો નથી લીધી ક્યારે. અચ્છા, તો મોંઘી લેવાય. મસ્ત. તો પછી જો એકલું પાણી નાખીને બનાવશે તો કંઈ નહીં દોસ્તો, આપણે છાશ બી એક્સપિરિયન્સ કરીને તમને જણાવશું કે કેવી છાશ બની છે. તો છાશ પીશ. આને શું કહેવાય વેદભાઈ, જરા જણાવશો? હા, તમે હાથમાં પકડ્યું છે એને. બોસ બ્લેન્ડર. મસ્ત જો અંદર ગોળ ગોળ બધું ફરે છે, એમાં તમને દેખાય નહીં પણ તમને છાશ ગોળ ગોળ ફરતી દેખાય. બધું મોઘી વેદભાઈ વસ્તુ વાપરી રહ્યા છે. આપણે તો આવું અહીંયા યુએસમાં જોયું બી નથી અને છે બી નહીં. પણ કહેવાય છે ને કે રાનો તો રાના ના રીતે. એ તો તું છો રાણો તો ભાઈ. ના, તમારા ઘરે રાનો તમે છો. અને મસ્ત એને સારી રીતના પછી ધોઈ નાખશે. આમાં દોસ્તો તમને એક એડવાઇસ આપું છું કે આજે તમે જે પ્લગ તમે જે ગળે ભરાયો છે એને તમે સ્વિચમાં નાખીને આ વસ્તુ ધોશો એમ તો ઓર મજા આવશે. એ તમે હવે તમને રિઝલ્ટ તો તમે હવે ટ્રાય કરશો ને પછી તમને ખબર પડશે, પણ મને એક્સપિરિયન્સ જણાવજો વેજના બ્લોગમાં તમે કમેન્ટ કરીને કે કંઈ થયું હતું કે નહીં એમ. તો દોસ્તો ફાઇનલી ભાખરી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને તમે જોઈ રહ્યા છો વેદભાઈ એમ ભાખરી દબાવે છે અને એને કડક કરે છે. તો ફાઇનલી જોઈએ, તમે જે વિડીયોમાં જુઓ છો બ્લોગમાં કે ઘી બરાબર નાખ્યું હોય છે, એ જોઈએ આજે કે રિયલમાં કેવું લાગે છે. કેમ ઘી નહીં નાખવાનું? ચાલુ એમાં તવી ઉપર ઘી નાખો. અચ્છા, સોરી ભાઈ, વેદભાઈને ખોટું લાગ્યું. ફાઇનલી દોસ્તો 3 ભાખરી થઈ ગઈ છે. એક છે એ અત્યારે તવી ઉપર છે અને એક છેલ્લી વધી છે. ડન છે. હાલો, અને શાક એ જો મસ્ત થઈ ગયું છે. થોડોક રસો રાખ્યો છે ગ્રેવી જેવું અને પરફેક્ટ બાકી. અને છાશે આપણી બનેલી પડી છે. મસ્ત આ 2 ભાખરી થાય ને એટલે જમવા બેસી જાય. અને ઘીથી તરબોળ કરેલી છે જો આપણે છે બાકી ગજબ જો ચમકે આમ જોઈએ. ચાલો જોઈએ આ ભાખરી છે બળી ન જાય એના માટે આને ઉથલાવી પડે ટાઈમે. રેડી, હાલો.
પરફેક્ટ. હમણાં બની જાય ને એટલે બતાવું. દોસ્તો તાવડી વગેરે જો આટલી ભાખરી ફૂલાવતા ફાવી ગઈ છે. જો જબરી ફૂલે હે ભાઈ. હા હા હા, પરફેક્ટ થઈ ગયા ભાખરીના માસ્ટર હવે ભાઈ. દોસ્તો જો મસ્ત શાક છે એ નાખી દીધું છે, ભાખરી છે, અને આપણે અને આમાં ભાઈને મસ્ત જો આ રીતે નાખવું પ્લેટ સેટ છે. એટલું બધું ઘી ભર્યું આમ ટેકટા જેવા થઈ જશે ખાઈને. હાટ તારીની. ચાલો જોઈએ કેવું કરીએ છે ભાઈનું પેલું બટકું. શું કેવું બાબુ? અનબિલીવેબલ. એટલે જો આમાં બોલવા છે એટલે ટૂંકમાં ધરાર નહીં લાગે તો જ. ના ખરેખર ભાખરી બહુ જ મસ્ત છે. રેડી. અને જોડે શાકનું કોમ્બિનેશન બી જોરદાર છે. ખરેખર મેં પોતે શાક ચાખ્યું નથી એટલે ઈ તારા ઉપર છે. કાલે જ આપણે IFS જઈશું હા, અને આ ભાખરીનો લોટ લેતા આવીશું જો IFS મળ્યો તો. ડન છે બાપુ. બાકી રેડી ને? અરે એકદમ. 10 માંથી કેટલા આપી શકો તમે આને? ભાખરીને તો હું 10 માંથી 10 આપીશ. ઓકે. કે 10 માંથી 9.5 આપીશ. ઓકે. બરાબર. શાકને બી હું કહેવાય ને કે કોમ્બિનેશન બેનું પરફેક્ટ છે એટલે 10 માંથી 10 હું આપીશ જ. ડન. ચાલો ત્યારે બસ આપણે એટલું જ જોતું હોય છે. ચાલો હવે મસ્ત જમી લઈએ અને મસ્ત તારક મહેતા ચાલુ કરી દઈએ અમે. ચિલભાઈ જમવાનું પતી ગયું છે, મસ્ત ડીશ છે, આપણે બે સફાસટ કરી નાખી છે, છાસનો ગ્લાસ ખાલી થઈ ગયો છે. તો શું કેવું તમારું આખું જમણવાર કેવો રહ્યો આપણો? આજે જે ખરેખર આમ જમવાની મજા આવી છે. એક તો આ જે ભાખરી મેં જે ખાધી એ લગભગ મેં દોઢ વર્ષ પહેલાં ખાધી હશે. એના પછી ફાઇનલી મને આ ભાખરી ખાવા મળી, મારી ફેવરેટ. પ્લસ એમાં બી આટલું બધું ઘી, અને એમાં બી કોઈ રેડીમેડ બનાવીને આપે કે આપણે કંઈ જ કરવાનું નહીં યાર. ખરેખર આમ મારી મમ્મી મને યાદ આવી ગઈ. આઠ તારીની આ સૌથી મોટું કોમ્પ્લિમેન્ટ છે મારા માટે તો. કેમ કે મમ્મી જેવું ખાવાનું બનાવવું ને એ કહેવાય ને કે સૌથી મોટી વાત છે. એનાથી ઉપર કાંઈ ન આવે. તું ગમે એટલી 5 સ્ટાર હોટલનો શેફ ગોતીએ તમ તારે. એટલે ખરેખર બહુ મજા આવી. હું તો પ્રાર્થના એવી જ કરીશ કે ભાઈ વેદ આવીને મને બોલાવતો રહે, મને મજા આવતી રહે. મને હમણાં એમ લાગ્યું કે તું પ્રાર્થના એવી કરીશ કે ભાઈ વેદને કોઈ ખારી મળી જાય. વેદ મને બોલાવશે નહીં તો પછી ના હું કામ ન બોલાવે, ભેગા જમશું આપણે 3 જણા. એમાં હું હા તું તારી લેતો ચોથી પછી એમ જ હોય ને યાર. 4 ભેગા જમીએ, મોજ કરીએ. અને એનાથી વધારે એવા આશીર્વાદ અથવા તો એવી પ્રાર્થના કરી કે વેદને છોકરી મળે કે ન મળે પણ અહીંયા જોબ એ સારી મળી જાય. એ મળશે તો કંઈક મળે થઈ જાય. તો એવી પ્રાર્થના કરીએ કે આપણે જે ફ્રેન્ડ્સ છે બધાને અહીંયા જોબ મળે, નેક્સ્ટ લિસ્ટમાં આપણે સાથે જ રહીએ, ભેગા જમીએ, ભેગા રહીએ ને વાતો કરીએ. અને તમને બધાને રોજની અમારા ભાઈઓની મજા કરાવીએ. ભાઈઓની મજા પછી મજા આવી અલગ હશે એમ સાથે રહીશું ને પછી તો ભાઈ રોજના ખેલ થાય ભાઈ. બધા કાંઈ નહીં. બાકી આજનું સક્સેસ ને? અરે એકદમ 100% એમ. જે મજા આવી છે ને આમ હું કહી નથી શકતો કેમ કે એના કોઈ વર્ઝન નથી એમ. એટલે આમાંથી મેં તને કાંઈ બોલવા માટે નથી કીધું ને. એને મને $16 આપ્યા છે. હારા ભાખરી ઉપર હાથ રાખીને કહી દે તમ તારે કે આ મેં તને શું કીધું હતું. ભાખરી પતી ગઈ એટલે ના વેદે કંઈ કીધું નથી. પણ ખરેખર આ મને જે ભાખરી ખાવી હતી કેટલા ટાઈમથી, વેદને મેં લગભગ 10-15 દિવસે કીધું હતું. હા 10 દિવસ તો હશે. એટલા જ થઈ ગયા. અને મને ફાઇનલી ખાવા મળી અને ખરેખર બહુ મજા આવી. હમણાં દોસ્તો ઘડીક પહેલાં મેં ક્લિપ ચાલુ કરીને એની પહેલાં છે ને ઓલમોસ્ટ અહીંયા ઘેનમાં આખો આમ પાછળ આખો ટેકો દઈને હુઈ જ જવાનો હતો. પણ પાછો સજાગ થઈ ગયો. આમ ખાધું છે એવી ઊંઘ ચડી છે ને કે ઘર બાજુમાં હોત ને તો જાતે જ ને અહીંયા ઊંઘી જાય. કાલે જોબ છે એટલે ઘરે જવું તો પડે. હા એ તો ઓપ્શન જ નથી. પણ ક્યાંક રસ્તામાં જતા પડાય નહીં, ઊંઘમાં લથડું થઈ એ જોવાનું છે. તમે એક વસ્તુ દોસ્તો વિચારી કે અહીંયા માણસો છે એ કંઈક બીજું કરીને લથડિયા ખાઈને પડતા હોય અને અમે ગુજરાતીઓ ભાખરીના નશા કરી નાખીએ છીએ એમ કે ભાખરી ખાઈને આમ લથડિયા ખાઈને પડવાનું વિચારીએ કે ભાઈ ગજબ. હાલો ત્યારે આજનો પ્રોગ્રામ છે ગ્રેટ સક્સેસ. મળશું પાછા નવા વ્લોગમાં. બરોબર છે. અને નવી કોઈક વસ્તુ આ રહે અને નવી કોઈક મજા આવે. ફરી ભાખરી સાથે જ શાક બદલી નાખશું. હાલો ડન છે. દોસ્તો ફાઇનલી જમીન ઊભા થઈ ગયા છે. અને આમ તો તમને ખબર હશે કે હું જ વાસણ ઘસું છું દર વખતે, પણ અત્યારે બી હું જ જઈ રહ્યો હતો. પણ વેદ કહે છે કે ના જીલ કે પછી દર વખતે બ્લોગમાં તું વાસણ ઘસતું સરવું લાગે એમ. એટલે કે એટલીસ્ટ મને અત્યારે સાબુવાળા હાથ કરવા દે પછી કે તું ઘસ એમ. એટલે તમે જોઈ લો કે ખાલી સાબુવાળા હાથ ઘસીને
કરીને ખાલી ઊભો છે અને એક બે ખાલી ચમચી ઘસશે એમ. હવે છે ને એવું કરીએ છીએ દોસ્તો કે આના પછીની ક્લિપમાં આપણે જીલભાઈના સાચા વાસણ કરતા જોશું, કેમ કે હું તો ખાલી આ નાટક કરું છું. હા, પણ દોસ્તો તમને તો ખબર જ છે કે મને શો ઓફ કરવું ગમતું નથી એવું કંઈ, એટલે આપણે એવું વાસણ ઘસીને આપણે કોઈને બતાવતા નથી કે ભાઈ ભેદના ઘરે હું વાસણ ઘસું છું કે એ કરે. અને ભયોમાં તો આવું જ હોય, એવું કોઈને બતાવવાનું ના હોય કોણ વાસણ ઘસે છે એમ, એને જ પ્રેમ કહેવાય એમ. બરાબર, તો કંઈ નહીં, તો હવે હું વાસણ ઘસું દોસ્તો, કેમ કે બધા બહુ વાસણ છે તમે જુઓ, એટલે એમાં થોડો ટાઈમ લાગશે ઘસતા. અને કંઈ નહીં, તો મળીએ ચાલો ફરી બ્લોગમાં. બાય, ગુડ નાઇટ. દોસ્તો જમણવાર છે એ મસ્ત પતી ગયો અને મને બહુ મજા આવે, ખબર નહીં આવી રીતે કોકને હું જમાડું અને એને મેં બનાવેલું ભાવે ને ત્યારે. એટલે હું બધાને કહેતો હોઉં છું ને પાછું કહી દઉં કે આપણે ગમે ત્યારે ગમે ત્યાં મળશું, તમે જે મને જોવો છો અને આપણે એવું વધારે સારો સંબંધ છે અને આપણે ક્યાંય બી મળશું, તમને ઈચ્છા હોય ત્યારે મને કહેજો, હું તમને મસ્ત દેશી જમવાનું જમાડીશ. બહુ ફેન્સી આઈટમ છે એ હજી મને નથી આવડતી, અથવા તો આવડતી હોય આવડી જાય, મને ટેસ્ટ કેમ લાવવો હોય આવડી જાય, પણ મારી પાસે એટલા રિસોર્સિસ નથી, અહીંયા એટલા બધા વાસણ નથી અને એટલા મારે જોતાય નથી, કેમ કે એટલા સાચવવા એ બધી માથાકૂટ છે. એટલે અહીંયા છે ને મારું રોજનું હાલી જાય ને થોડું થોડું વધારાના ફતવા જે હોય એ ક્યારેક પંજાબી શાક ને ક્યારેક ઓલું ને એવું કરીને આપણે થોડુંક મજા કરી લઈએ રોજની. એટલે આપણે જે 100% હારે કંઈક બનાવશું, હું તમને જમાડીશ, પણ એક જ મેઇન વાત કે તમે ખાલી બેઠા બેઠા મને વાતું કરાવ્યા કરો. આજ જો મેં 5 ભાખરી બનાવી, જિંદગીમાં નહોતું વિચાર્યું 5 ભાખરી હું અહીંયા જાતે વણીને જાતે બનાવીશ, લોટ બોટ બાંધીને. તોય 5 ભાખરી બની ગઈ, શાક બની ગયું, છાશ બની ગઈ, બધું જ 1.25 કલાકમાં બની ગયું લ્યો ને. એટલે ભાઈ ગજબ મજા આવી ગઈ. એટલે બસ, તો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખો. ગમ્યું હોય તો લાઈક કરી દેવાનો હોય, ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર કરતા જ જાઓ. મળશું નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. અત્યારે ખાતા પીતા રહેજો, આપણે મળશું ત્યારે હું ખવડાવીશ. બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને પછી મસ્ત જમીને નહીં. તો દોસ્તો આજે વ્લોગની શરૂઆત કરીએ છીએ વેદના ઘરેથી. તમને શોખ તો લાગ્યો છે થોડો? તો વેદભાઈ જોરદાર ટનાટન તૈયાર થયા છે. નીચે ક્રોક્સ પહેર્યા છે, અડધી ઘૂંટણ સુધી કેપરી પહેરી છે, કેપરીને 2 ખીચા છે. આમ જ તો જોતા રહો અમારો વ્લોગ, જીલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. આમાં તેલ ગરમ થવા મૂક્યું છે દોસ્તો. વેદભાઈ વઘાર કરવાનું હતી, વાંધો નહીં, આ ભલે ને આમાં કટકા નહીં તો હું કાપી લઈ તમ તાર. તો દોસ્તો ઉપર મને પોઝ કરવા દે છે, બાકી એ લોકો નથી એમાં હું વાંધો ભાઈ, ભલે ને. હા, 5 ભાખરી બનાવી દીધી અને ફોન ઊંધો છે. અચ્છા, ફોન ઊભો છે દોસ્તો. અને